પ્રોસેસિંગની પ્રક્રિયામાં હવે આપણે જોઈએ કે સ્પ્લિટ જનીન અને સ્પ્લાઇસિંગની પ્રક્રિયા. તો સૌથી પહેલા સ્પ્લિટ જનીન શું છે? તો સ્પ્લિટ જનીન એટલે કે એવા જનીન કે જેમાં ક્રિયાશીલ અને અક્રિયાશીલ એમ બંને વિસ્તારો આવેલા છે. તો ક્રિયાશીલ અને અક્રિયાશીલ સમૂહ શું છે? તો અક્રિયાશીલ સમૂહ એટલે કે આપણે જેને ઇન્ટ્રોન્સ કહીએ છીએ અને ક્રિયાશીલ સમૂહ એટલે કે આપણે જેને એક્ઝોન્સ કહીએ છીએ. અને આ બંને એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ એ ખાસ કરીને HNRNA માં આવેલા હોય છે. આ HNRNA માંથી અક્રિયાશીલ સમૂહ એટલે કે ઇન્ટ્રોન્સ દૂર થવાની જે પ્રક્રિયા છે તેને સ્પ્લાઇસિંગની પ્રક્રિયા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીએ કે HNRNA માંથી અક્રિયાશીલ અથવા તો અસાંકેતિક ભાગ એવો વિસ્તાર કે જે mRNA માંથી પછી પ્રોટીન બનવાની પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી, એવા જે અક્રિયાશીલ અથવા તો અસાંકેતિક કે ઇન્ટ્રોન્સ વિસ્તાર છે તે દૂર થવાની પ્રક્રિયા એટલે તેને સ્પ્લાઇસિંગ કહેવાય છે. આ જે સ્પ્લિટ જનીન છે, સ્પ્લિટ જનીનનું સંશોધન શાર્પ અને રોબર્ટ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલું. અને સુકોષ કેન્દ્રીય કોષમાં ખાસ કરીને મોટા ભાગના જનીનો છે તે સ્પ્લિટ જનીનો એટલે કે વિભાજિત જનીનો છે. એ સિવાય ઇન્ટરફેરોન અને હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ કરતા જે જનીનો છે તે અવિભાજિત જનીનો છે, એટલે કે માત્ર એક્ઝોન્સ વિસ્તાર ધરાવતા એ જનીનો હોય છે. એટલે આમ સ્પ્લિટ જનીન એ મુખ્યત્વે એવા જનીન છે કે જેમાં બંને વિસ્તારો હોય અને બંને વિસ્તારમાંથી અસાંકેતિક ભાગ દૂર થઈ અને ત્યાર પછી પરિપક્વ આરએનએ બનવાની પ્રક્રિયા થાય છે અથવા તો પરિપક્વ એમઆરએનએ બનવાની પ્રક્રિયા થાય છે. આ પરિપક્વ એમઆરએનએ બનવાની પ્રક્રિયા એ શું છે અથવા તો કેવી રીતે થાય છે એના વિશે જો આપણે વાત કરીએ તો સ્મોલ ન્યુક્લિયર આરએનએ પ્રોટીન SNRNP, આ સ્મોલ ન્યુક્લિયર આરએનએ પ્રોટીન અથવા તો ડ્રગ્સ SNRUPS, આ જે પ્રોટીન છે, વિશિષ્ટ પ્રોટીન છે, તે આરએનએ સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં મદદરૂપ બને છે. કેવી રીતે તેના દ્વારા સ્પ્લાઇસિંગની પ્રક્રિયા પ્રેરાય છે? તો આપણે અહીંયા જોઈએ કે SNRNP અને બીજા કેટલાક પ્રોટીન જોડાય છે અને સ્પ્લાઇસોસોમ્સ કોમ્પ્લેક્સ બનાવે છે. જ્યારે બે કરતાં વધારે ઘટકો ભેગા થાય છે તો તેને આપણે કોમ્પ્લેક્સ કહીએ છીએ. અહીંયા SNRNP અને બીજા કેટલાક પ્રોટીન ઘટકો એ સંકળાય છે અથવા તો જોડાય છે અને સ્પ્લાઇસોસોમ્સ કોમ્પ્લેક્સ બનાવે છે. આ કોમ્પ્લેક્સ છે તે ATP માંથી ઉર્જાનો ઉપયોગ કરે છે. ATP આપણા કોષનું ઉર્જા ચલણ છે અને ATP માંથી તે ઉર્જાનો ઉપયોગ કરે છે અને એ ઉર્જાની મદદથી RNA ને કાપે છે. અહીંયા આપણે જોઈએ છે કે આપણો HNRNA છે, બરાબર. આ HNRNA માં આ જે વિસ્તાર છે તે ઇન્ટ્રોન્સ વિસ્તારો છે. આ વિસ્તારો છે તે ઇન્ટ્રોન્સ વિસ્તારો છે. એટલે આ રીતના અહીંયાથી આ ઇન્ટ્રોન્સ વિસ્તારો છે તે આ કોમ્પ્લેક્સની મદદથી કપાશે અને કપાયા બાદ અહીંયાથી દાખલા તરીકે આ કપાઈ જાય છે, પછી તો કે આ બંને વિસ્તારો છે તે સળંગ પાછા જોડાતા પણ જાય છે. એટલે કે અસાંકેતિક ભાગ છે અથવા તો ઇન્ટ્રોન્સ છે તે કપાઈને દૂર થાય છે અને દૂર થયેલા ભાગ છે સાંકેતિક ભાગ છે, સાંકેતિક ભાગ ત્યાર પછી ક્રમશઃ જોડાતા જાય છે અને જોડાઈને આ રીતે પરિપક્વ એમઆરએનએ અથવા તો ક્રિયાશીલ એમઆરએનએ અથવા તો સાંકેતિક એમઆરએનએની રચના થાય છે. આ જે કપાયેલા ઇન્ટ્રોન્સના ભાગો છે એ કોષ કેન્દ્રમાં જ રહે છે અને જે સાંકેતિક અથવા તો ક્રિયાશીલ કે પરિપક્વ એમઆરએનએ છે તે કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે. કોષ કેન્દ્રમાંથી બહાર આવી અને કોષ રસમાં તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં જે એમઆરએનએ બને છે, ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં ઓલમોસ્ટ સરખી છે, સિવાય કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. પરંતુ એ બન્યા પછી આપણે કીધું તે મુજબ આદિકોષ કેન્દ્રીય કોષમાં એમઆરએનએ છે તે સીધો ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લેશે, પરંતુ ક્યારેય સુકોષ કેન્દ્રીય કોષમાં આ નવો બનેલો એમઆરએનએ છે તે સીધું પ્રોટીન સંશ્લેષણ એટલે કે ભાષાંતરની પ્રક્રિયામાં સંકળાશે નહીં. તેનું પહેલા પ્રોસેસિંગ થશે અને પ્રોસેસિંગ થયા બાદ જ કોષ કેન્દ્રમાંથી કોષ
કોષરસમાં બહાર મોકલવામાં આવશે. એટલે કે બહાર મોકલ્યા પહેલાં, કોષ કેન્દ્રની બહાર મોકલ્યા પહેલાં તેમાં પ્રોસેસિંગની પ્રક્રિયા થશે, ઇન્ટ્રોન્સ વિસ્તારો દૂર થશે અને માત્ર ને માત્ર સાંકેતિક ભાગો ધરાવતો ક્રિયાશીલ અથવા તો પરિપક્વ mRNA છે તે કોષરસમાં આવશે, રિબોસોમ સાથે જોડાશે અને ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે. એટલે આ રીતના પ્રત્યાંકનની પ્રક્રિયા આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં પ્રેરાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 3 પ્રકારના RNAનો અભ્યાસ કરીશું. આશા છે કે આજનો ટોપિક આપને સારી રીતના સમજાણો હશે. જો કોઈ મુશ્કેલી હોય તો વોટ્સએપ મેસેજથી જણાવશો. થેન્ક યુ.